ફરી એકવાર સ્વાગત છે 5 જ મિનિટમાં ફરીથી. તો મને આ મારા ભાઈએ રાજકોટની રમઝટ કરતા કરતા મને શેફ બનાવી નાખ્યો છે. કે એમ કે છે કે હું પાણીપુરીના બટાકાનો મસાલો કેમ બનાવે એની રેસીપી કહો. તો હું કઈ રેસીપી બનાવવા વાળો દેખાવું હે? એ વિડીયો બ્લોગ બનાવ કે રેસીપી નહીં દેખાડ. ચાલો નીકળીએ તો રેસીપી આપણે દેખાડ. ચાલો પાછો ઈ જ થેપલાના મોઢા વાળો આઈ મીન મારો ભાઈ જે પાણીપુરી બટેકાનો મસાલો બનાવશે. ચાલો આપણે પાછું એકવાર યાદ આવ્યું. મસાલો જોઈ રહ્યા છો. બટેકા તો એટલા ભર્યા છે લાગે આપણી જ ખેતી છે લાગે. ચાલો જોઈએ આપણે. લાલ મરચું નાખી દીધું. ધાણાજી કઈક ફ્રીજમાં કઈક લેવા ગયો જોઈએ આપણે. ભાઈ તો લીંબુ લીધું. લીંબુ રસ પીવાનો હતો. લીંબુ રસ પીવાનું મન થઈ ગયું. બટેકા કરતા ના તો મસાલામાં લીંબુ નાખવાનું છે. ઓકે લીંબુ પાણીમાં એટલું લીંબુ રસ નથી નાખતો તો લીંબુ આટલું બધું નાખી દીધું. આની ખેતી કરીને બેઠો લાગે. મારી પાસે કેટલી ખેતી કરે મારે જોવું પડશે. મસાલો તો હવે બનતો રહેશે. આપણે વિડીયોમાં ધ્યાન દઈએ. મસાલો પાણીપુરીનો મસાલો બની રહ્યો છે. એટલે પાણીપુરી તો આઈ સાઈડ પાણીપુરી પેકેટ આવી ગયા છે. આપણે ये है पहला पूरी का पैकेट, ये है दूसरा पूरी का पैकेट. अब तो पानी पूरी खाશું. થેપલા ની વાત કરી. થેપલા આપણે ક્યાં ખાય? થેપલા તો મમ્મી પપ્પા ખાશે. આપણે તો પાણીપુરી લવર. આપણે પાણીપુરી ખાવું. વાહ ભાઈ, હવે પાણીપુરીના મસાલા બનાવવામાં 2 કલાક કરી. શું કરશું હવે? ચાલો જોઈએ. મસાલો બનાવી રહ્યો છે. મહેનત અહીંયા આગળ વધી રહી છે. મસાલો અહીંયા બનાવી રહ્યો છે. મહેનત અહીંયા વધી રહી છે. મસાલો અહીંયા બની રહી છે. મહેનત અહીંયા વધી રહી છે. બટેકા કે બિચારે મને મારો મસડો મને મારો. जल्दी बना, कल पनवेल निकलना है. जल्दी बना. ચાલો ભાઈ, તો એમ કહી રહ્યો છે કે હું પાણીપુરી વાળો દેખાવું આટલી સ્પીડ વગર. તારી મરજી. તું પાણીપુરી વાળો હોય કે જી હોય, આપણે પાણીપુરી ખાવાની મતલબ. મસાલો ઓલમોસ્ટ થઈ ગયો છે. હવે એવો દેખાવ હારો દેખાવ ને તો પછી પાણીપુરીમાં પાણી કયું હોવું જોઈએ? ફુદીનાનું કે સાદું સિમ્પલ? હવે રેકડીએ જાય તો ઘણા જાતના હોય, પણ આપણે તો હવે ઘરમાં ખાવાવાળા એક સાદું હાલે પાણી કા. હવે ભાઈએ હવે પાણીપુરી વાળા કરતા અલગ કર્યું છે કે મસાલામાં સાદું પાણી નાખ્યું છે. તો કઈક હવે નવું ખવડાવવા માંગી રહ્યા છે. હું અમારે માથે ટેસ્ટ કરો. ટેસ્ટ અમારે માથે કરવાનો. અમારે ટેસ્ટ નો જવાબ દેવાનો. તમને કઈક થઈ ગયું તો આ કઈ ન થાય તમારા લોકોને. કઈ ન થાય એમ કહે છે ભાઈ. હવે ચાલો આપણે હવે ભાઈ છે એટલે ભરોસો રાખીને આપણે આગળ વધી. ચાલો કઈ વાંધો નહીં. પાણીપુરીનો મસાલો એટલે આમ મસાલો નો વગર પૂરી શું કામની અને પાણી વગર શું કામનું? પૂરી તો પૂરી થઈ જાય. પૂરી જ થઈ જાય. પૂરી કઈ રીએ નહીં. મસાલો જોઈએ, પાણી જોઈએ. તો આપણો પાણીપુરી માટેનો મસાલો એકદમ રેડી થઈ ગયો છે. હવે પાણીપુરી અમે ખાશું થોડીક વાર પછી. તો આ હતી આર્યનની માંગ મુજબ કે પાણીપુરી માટેનો મસાલો કેમ બનાવવો એની રેસીપી તું તારા વ્લોગમાં કે. તો મેં કહી દીધી તો મારે શું આજ કરવાનું? તો કાંઈ વાંધો નહીં. પાણીપુરીનો મસાલો તો બની ગયો. આપણે વ્લોગ બની ગયો. આપણે કન્ટેન્ટ મળ્યો છે. તો આજથી ફરી એકવાર રાજકોટની રમઝટ થઈ ગઈ. રાજકોટમાં આજ નવું થઈ ગયું પાછું.
તો ફરી એકવાર મળીશું રાજકોટની બીજી રમઝટમાં. તમને પેજને ફોલો જરૂરથી કરજો, લાઈક છે ને અને આવા ભાઈ માટે ટેગ કરજો કે તમારો ભાઈ કેવો છે. બાય બાય, થેન્ક યુ.